હાલો બેટા, આજે ધોરણ 12 પ્રથમ ચેપ્ટરની મેં તમને સંપૂર્ણ થિયરી સમજાવી. એમાં મેં તમને 14-15 MCQ આપ્યા છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ. ખાસ કરીને આ હું જેટલું બોલ્યો છું એ બધાય પહેલા પ્રકરણના આ MCQ છે, ઓટોમેટિક પૂરાઈ જશે. એમાં તો 9 જ છે. મેં તો તમને 14-15 આપ્યા બેટા. ફરીથી પુનરાવર્તન કરીએ 2 મિનિટ. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર? 2. વધુમાં વધુ 50. સરાફી પેઢીમાં વધુમાં વધુ 10. ભાગીદારી પેઢીનું કરાર પત્ર કેવું હોય છે? લેખિત. કરાર પત્રમાં ઉલ્લેખ ન હોય ત્યારે ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ કેવું ગણાય? સરખા પ્રમાણમાં. કરાર પત્રમાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારે આપેલી પેઢીને લોન વ્યાજનો ઉલ્લેખ નથી તો કેટલા ટકા? 6%. બેંકમાંથી લીધેલ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવાય છે? બેંકના દરે. જે તે બેંક હોય તેનો દર ટકાનો. ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો કેટલા સરેરાશ માસ? 78. દર મહિનાને અંતે ઉપાડ કરે ત્યારે સરેરાશ માસ 66. 3 મહિનાને અંતે ઉપાડ કરે તો સરેરાશ માસ કેટલા? 18. અને દર 15મી તારીખે ઉપાડ કરે ત્યારે સરેરાશ માસ 72/12. પછી ભાગીદારીનું મેં કોષ્ટક દોર્યું હતું. પેઢી માટે, ભાગીદાર માટે. એના પણ MCQ હોય છે કે મૂડી વ્યાજ પેઢી માટે શું છે, ભાગીદાર માટે શું છે. ઉપાડ વ્યાજ પેઢી માટે શું છે, ભાગીદાર માટે શું છે. આજે હું 3 ગુણના દાખલા શરૂ કરું છું બેટા. હવે તમે દાખલા YouTube ઉપર જુઓ તો ધ્યાન રાખજો. પાઠ્ય પુસ્તક આપણી સામે જોઈએ. પાઠ્ય પુસ્તક હજી કહું છું, એમને એમ જોશો તો ટપાલ નહીં પડે. YouTube ઉપર તમે દાખલા જુઓ તો તમારી સામે અકાઉન્ટનું પહેલું ચેપ્ટર હોવું જોઈએ, ખુલ્લું રાખવું જોઈએ, જેથી કરીને દાખલો વધારે સમજાય. આજે હું દાખલા શરૂ કરું છું અને હોમવર્કમાં પણ આપીશ. એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 3નો પહેલો. પ્રશ્ન 3 એનો દાખલો પહેલો. બે ચાર વાર પૂછાણો, ગયા વર્ષે નહીં આવતા વર્ષે તો દાખલો આ.
એક ભાગીદાર રકમ ખુલ્લી રાખજો સામે, એક ભાગીદાર પેઢીમાં દર મહિનાને અંતે નાને અંતે એટલે કેટલા માસ થાય? 66. તેનું વાર્ષિક ઉપાડ, વર્ષનો ઉપાડ આપ્યો છે, વર્ષનો ઉપાડ આપ્યો છે. તો આપણે વર્ષના ઉપાડની જરૂર નથી, મહિનાની જરૂર છે, મહિનાને અંતે છે માટે. તો એક મહિનાનો ઉપાડ આપણે ગોતી લઈએ, 12 માસ. તો મહિનાનો ઉપાડ મળી ગયો 1000, મળી ગયો એક મહિનાનો ઉપાડ. દાખલો 1 સેકન્ડમાં થાય. I બરાબર RN છેદમાં 100. કેટલા ટકા વ્યાજ છે? 12%. 1000 ગુણ્યા 12%, અને મહિનાને અંતે એટલે 66 મહિના. 12 12 ગયા, 660 રૂપિયા ઉપાડ વ્યાજ. દાખલો પૂરો. 3 ગુણ. આ દાખલામાં વિદ્યાર્થી ભૂલ કરે. કઈ ભૂલ કરે? તો કે એને 12,000 લખીને દાખલો શરૂ કરે. અરે 12,000 તો આખા વર્ષનો ઉપાડ છે બેટા. આપણે ઉપાડ કેવી રીતે કરે છે? મહિને. તો મહિનાનો જ ઉપાડ લખાય, વર્ષનો ન લખાય. એટલે વિદ્યાર્થી ભૂલ કરે આ દાખલામાં. 12,000 ગુણ્યા 1250 કરી નાખે. ધ્યાન રાખજો. દાખલો બીજો. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ જોયું બેટા? મૂડીનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો કેવું ગણાય? સરખાઈ છે. નફા નુકસાનનું પ્રમાણ જ નથી આપ્યું, મૂડીનું પ્રમાણ છે. તો મૂડીના પ્રમાણ સાથે કોઈ લેવા દેવા નહીં. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% કમિશન મળે છે. જો વર્ષને અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળે? તો પહેલા આપણે અમૃતાનું કમિશન ગોતીએ. અમૃતા કમિશન બરાબર 76,896 ના ટકા કેટલા? તો કે 8% છેદમાં 108. 100 નહીં, બાદ કર્યા પછીના. ધારો કે નફો 100 હોય, કમિશન ભેગું છે, કમિશન 8%, તો આપેલ નફો 108 છે. આપેલ નફો 108 થાય. મારી પાસે કેલ્સી નથી એટલે હું તોય તમને ગોતી દઉં.
હાલો કમિશન મળી ગયું આપને કેટલું તો કે 7,176 કમિશન. હવે નફામાંથી કમિશન બાદ કરું એટલે મળે વહેંચણી પાત્ર નફો શોધીએ. વહેંચણી પાત્ર નફો શોધો તો કે નફો આપ્યો છે કેટલો 96,876 માઇનસ કમિશન 7,176 એટલે મળી ગયો વહેંચણી પાત્ર નફો 89,700. હવે ગોતીએ અમૃતા નફો બરાબર એને શું કીધું છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળે તો અમૃતાને બે વસ્તુ મળે છે, એક પેઢીનો નફો અને એક કમિશન. તો નફા નુકસાનનું પ્રમાણ દાખલાની રકમમાં આપેલ નથી તો કેવું ગણાશે? સરખાઈ છે 1:1 89,700 ગુણ્યા 1/2. કેમ તો કે 1:1 પ્રમાણ કેવું તો કે સરખા પ્રમાણમાં 1:1 પ્રમાણ નથી આપ્યું માટે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું. MCQ તો નફા નુકસાનનું પ્રમાણ ગણાય 1:1 તો કે 1/2 એટલે નફો મળે એનો ભાગનો કેટલો તો કે 44,850 પ્લસ કમિશન એને મળે છે કેટલું મળે 7,176 એટલે જવાબ મળી જાય 52,026. અમૃતાને મળતી રકમ કુલ મળતી રકમ દાખલો પૂરો. આ દાખલો બહુ મોસ્ટ એમપી છે, બહુ પૂછાય છે. વિદ્યાર્થી ભૂલ કરે અહીંયા છેદમાં 100 મૂકે એના મગજમાં છે કે ટકાવારીના સૂત્રમાં 100 જ મુકાય. હા 100 જ મુકાય બેટા, હું પણ કહું છું. પણ કેવા શબ્દ હતા કે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર કમિશન મળે છે. કમિશન બાદ કરી નાખો એમાં પછી નફો વધે એના 8%. તો એ તો આપને મળે નહીં તો ચઢતું પદ મૂકવું પડે. પછીનો દાખલો ત્રીજો. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવ્યો હોય. આ દાખલો કેવો છે તો કે કમિશન જ ગોતવાનું છે પણ નફો વહેંચણી પાત્ર નથી આપ્યો આપને. આર્યો વહેંચણી પાત્ર નફો નથી આપ્યો તો કે નફો વહેંચણી પાત્ર હતો એમાંથી બધા ભાગીદારોએ ભાગ પાડી લીધા છે અને એમાંથી એક ભાગીદારને ભાગમાં આવતો નફો તમને આપ્યો છે. ફોર એક્ઝામ્પલ 3 ભાગીદાર છે ABC તો એના ભાગે 30,000 નફો આવ્યો હોય અને નફા નુકસાનનું પ્રમાણ સરખાઈ છે હોય તો બધાને નફો કેવો આવે તો એને 30,000 આવે, બીને 30,000 આવે,
સી ને 30,000 આવે. બીજું બોલું, એ ને બી ભાગીદાર છે. કુલ વેચણી પાત્ર નફો કેટલો છે એ ખબર નથી. બે ભાગીદાર છે. પ્રમાણ છે 1:2, 1:2. તો એને 10,000 નફો ભાગમાં આવ્યો હોય તો બી ને કેટલો આવે? 20,000 આવે ને. પ્રમાણ કેવું હતું? 1:2. એવો દાખલો છે આ, ધ્યાન રાખજો. હાલો, વિસ્મય, અભિજીત અને કુણાલ. વિસ્મય, અભિજીત અને કુણાલ 3 ભાગીદાર છે. પ્રમાણ છે નફા નુકસાનનું 3:2:4. 3:2:4. નફાના કુલ કેટલો નફો છે એ ખબર નથી, પણ એટલી ખબર છે કે અભિજીતના ભાગે 30,000 નફો આવ્યો. અભિજીતના ભાગે 30,000 નફો. એકનો નફો આપ્યો છે. કુલ વેચણી પાત્ર નફો નથી, નહીતર હમણાં આપણે મેનેજરનું કમિશન શોધી લઈએ. પણ નફાના ભાગ પડી ગયા બેટા, પાડી નાખ્યા. અને એક ભાગીદાર અભિજીત કે મને તો 30,000 મળ્યા. તો પ્રમાણ કેવું હતું? 3:2:4. તો નફાના પ્રમાણમાં જ ભાગ પડે. આને કહેવાય નફા નુકસાનનું પ્રમાણ. તો પેલા આપણે એક ભાગ ગોતીએ બેટા, અથવા આમ કરાય, એક ભાગ ગોતો. એક ભાગ ગોતો, એક ભાગ શોધો. કેમ? તો કે 30,000 મળ્યા છે, એનો ભાગ કેટલો હતો? 2. તો 2 એ ભાંગો તો મળી ગયા 15,000. તો 15,000 ગુણ્યા 3 એટલે આને નફો મળે 45,000. 15,000 ગુણ્યા 4 એટલે આના ભાગે નફો આવે 60,000. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો મળી જાય વહેંચણી પાત્ર નફો. પછી આપણે કમિશન શોધી શકીએ. 60 ને 40, 1,35,000 કુલ નફો. હવે મેનેજરનું કમિશન મળી જાય. મેનેજર કમિશન બરાબર 1,35,000 ના 10%, એટલે કે 13,500 જવાબ. હવે હું તમને હોમવર્ક આપું છું. HW દાખલો પહેલો. એક ભાગીદાર મહિનાની શરૂઆતમાં એટલે કેટલા? 78 મહિના. આ મહિનાને અંતે હતું એટલે 66. શરૂઆતમાં ₹5,000 નો ઉપાડ કરે છે. 10,000 નો કરી નાખવા દો ને. 10,000 નો ઉપાડ કરે છે. ઉપાડ પર 12% વ્યાજ શોધો. કેટલા ટકા વ્યાજ? 12%. બરાબર.
કેટલા આવશે? 78 મહિના થશે, 12%. તો જવાબ છે આનો ₹7,800. હું જવાબે લખું છું ભેગો. દાખલો બીજો, એ અને બી નું મૂડીનું પ્રમાણ 5:3 છે. એ ને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. જો પેઢીનો કુલ નફો ₹66,000 હોય ત્યારે એ ભાગીદારને કુલ કેટલી રકમ મળશે તે શોધો. આનો જવાબ છે ₹36,000. દાખલો ત્રીજો, રામ, શ્યામ અને ઘનશ્યામ નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. નફાની વહેંચણી કરતા ઘનશ્યામના ભાગે ₹50,000 નફો મળે છે. ત્યારે મેનેજરનું 10% કમિશન શોધો. જવાબ છે આનો 25,000. ધ્યાન રાખવાનું છે. રેડી બેટા? દાખલા ગણ્યા, હોમવર્ક આપ્યું, ઉતાવળ નહીં કરતા. જવાબ છે એટલે તમને મજા આવશે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે વધારે. ને આ રીતમાં કેટલા દાખલા થાય? પહેલી દાખલામાં ચાર રીત. મહિનાની શરૂઆતમાં, મહિનાને અંતે, 3 મહિનાને અંતે ને દર 15મી તારીખે રકમવાળો દાખલો પૂછી શકાય. આવજો ઘરે આવતા સોમવારે પેડ લઈશ બેટા, હો, બહાર ન નીકળતા.